ગુડ મોર્નિંગ મિત્રો, જય ભોળાનાથ। આજે છે હનુમાન જયંતિ। હનુમાન જયંતિની પણ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે છે હનુમાન જયંતિ। હનુમાનજી એટલે એકદમ સ્પેશિયલ ભગવાન છે જે આપણા, એને કહેવાય છે દુરંત દેવ। તમે ક્યારે બી ગમે ત્યારે કંઈ પણ તકલીફમાં હશો ને, તેમ કહેશો ને દુરંત દેવ, દુરંત દેવ, દુરંત દેવ, ખરેખર તમારું કામ ઇઝીલી થઈ જશે। આ મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ છે કે હું ઘણીવાર એમ થાય છે કે હવે કશું નથી થવાનું, ત્યારે હું ખાલી આંખ બંધ કરીને કહું છું દુરંત દેવ, દુરંત દેવ, દુરંત દેવ, અને હનુમાનજી તમારે આવી જ જાય છે, આપણા કંઈ બી પ્રોબ્લેમનો ભાર ઉચકીને જતા રહે છે। એટલે તમે પણ જરૂરથી એકવાર આવું ટ્રાય કરજો। કંઈ બી પ્રોબ્લેમ હોય તો દુરંત દેવ, દુરંત દેવ, દુરંત દેવ તમે મનમાં જપજો, અને પછી તમે જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો કે તમને શું ફાયદો થયો, અને ખરેખર થાય જ છે હો। તો આજે છે હનુમાન જયંતિ। આજે અમે જવાના છે મંદિરે, અને આજે છે ત્યાં ભંડારો પણ। તમે આજે ભંડારો પણ ખાઈશું, હું તમને બતાવીશ હનુમાન મંદિર અને ભંડારો પણ। તો તમે બધું જોવા માટે મારી સાથે જરૂરથી બન્યા રહેજો। અને હવે બનાવીશું રસોઈ। ચલો, આજે હું બનાવું છું સરગવાનું શાક અમારી સ્ટાઇલમાં, તો તમને એ પણ બતાવીશ કે હું કઈ રીતે બનાવું છું। તો મારી સાથે બન્યા રહેજો। જો મિત્રો, મેં કીધું હતું ને હું બનાવું છું સરગવાનું શાક। થોડીક મારી અલગથી રીત છે, જેમ કે મેં સરગવાને કટ કરી અને હવે એને થોડાક બાફી કાઢીશ, અને ડુંગળી છે એને કટ કરી છે એને થોડીક શેકી લઈશ। થોડુંક તેલ નાખવાનું। જો મિત્રો, સરગવો બફાઈ ગયો છે, અને ડુંગળીને સમારી દીધી, અને ડુંગળી ટામેટાને હું હવે ક્રશ કરી નાખીશ। જો એક નાની કઢાઈમાં મેં તેલ નાખી દીધું છે, તેલ ગરમ થઈ ગયું છે। હવે નાખીશ જીરું, નાખીશ 2-3 તમાલપત્ર વઘારમાં, પછી નાખીશ આદુ મરચાંની પેસ્ટ, પછી આ ડુંગળી ટામેટાની પેસ્ટ, નાખી તેમાં મસાલા, હળદર, સ્વાદ અનુસાર, મતલબ તીખું જેટલું જોઈએ તમને, મોળું તીખું એ રીતનું મરચું નાખો, ધાણા જીરું, મીઠું, હવે એને થોડીક વાર ચડવા દઈશું, ત્યાં સુધી તેલ ઉપર આવી ના જાય સરખી રીતે। જો હવે આમાં તેલ ઉપર આવી ગયું છે, તો નાખી દઈશું આ સરગવું। સરગવાને પણ થોડી વાર એમ જ મસાલામાં ચડવા દઈશું। હવે એમાં નાખીશું પાણી, થોડું પાણી ગરમ કરેલું મેં, ગરમ કરીને એમાં થોડુંક નાખી દઈશ। હવે શાકને થોડી વાર ચડવા દઈશું। જો શાક થઈ ગયું છે હવે, એટલે થોડો ગરમ મસાલો, અને થોડીક કોથમીર,
ગ્રેવીવાળું સરગવાનું શાક રેડી. હવે એને હું બંધ કરી મસાલો નાખીને કોથમીર નાખી બંધ કરી અને ઢાંકી દઈશ. શાક થઈ ગયું છે રેડી. આવી જાઓ તમે જમવા માટે. સરગવાનું શાક, રોટલી અને દહીં ને ડુંગળીનું સલાડ. આ જો પહેલા કે અમારી બોટલ ગાઈસ આ સ્કૂલેથી આવી ગયો નખરા ચાલુ થઈ ગયા છે. હા ગાઈસ તમને આ નોર્મલ બિસ્કિટ લાગે ને? હે શું છે નોર્મલ બિસ્કિટ? પણ જોજો અહીંયાથી ખોલી ગાઈસ મારા નખ જો કેટલા મોટા છે. તો નખ કપાઈ લે હવે આજે. હા ગાઈસ જો અબલી દેખાય તમે હજી રીતે ખોલીને બતાવો. અરે યાર ખૂબ. હા ગાઈસ આ જોજો આ જો ગાઈસ લિમિટેડ એડિશન બ્લુ વાળું નાની આ જો લિમિટેડ એડિશન. હા ઓરિયોમાં નવા આવ્યા છે લિમિટેડ એડિશન. હા ગાઈસ બહુ ઓછા ટાઈમમાં આવ્યા છે જ બ્લિંકિટમાં. આ જો ગાઈસ બતાવવાનું રેપ. આ જો ગાઈસ ઓરિયો ડ્રીમ બ્લુ ગાઈસ કેટલો ઓ અચ્છા ગાઈસ મને લાગ્યું બસ જો બસ હું આને જ ખાઈશ. આપણે જઈએ છીએ ને હવે હનુમાન મંદિરે. પેલો પાછો ફોન કરે છે જવા દે. હનુમાન મંદિરે જય શ્રી રામ બોલતા જાઓ. ભંડારાની લાઈન છે. અહીંયા અમારી ઘરે કેવું પૂજા કરે. ભાઈ સ્વયંસેવક મિત્રો અંદર ટ્રાફિક વધી ગયું છે. પાછળના ટેબલો ખાલી છે ત્યાં પહોંચી જો આ છે ભંડારાનું જમવાનું. શાક પૂરી દાળ ભાત લાડી ભૂંગળા અને ફૂલવડી. હજી પબ્લિક આવી છે ભગવાન પ્રસાદ લેવા. જુઓ આ છે હનુમાનજીનું મંદિર. ભાઈ જય શ્રી રામ બોલો. ફોન બંધ કરો. જય શ્રી રામ બોલો. ભાઈ જય શ્રી રામ બોલે એને થાળી આપો. ભાઈ જય શ્રી રામ બોલે એને થાળી આપો. બેનો સીતારામ બોલો અને થાળી લો. હવે અમારી પીન થોડી ઓછી થઈ છે તો વિનંતી અહીં આવે તો આપણે ગયું નેચરલ કેન્ડી એક જાંબુ પછી આ ઓરિયો ચીકુ કેન્ડી પટેલ નેચરલ કેન્ડીમાં એડ્રેસ બી કરી દો સાથે સાથે. એડ્રેસ શું કરવા મારી છે